ધોરાજી ખાતે ખ્વાજા મોઇનુદ્દીન શિરાનીના ઉર્સ નિમિત્તે તારીખ 28 ગુરુવારે વિશાળ સદલ શરીફ નીકળશે। ધોરાજી ખાતે હજરત ખ્વાજા સાહેબના 248માં ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવશે। તારીખ 28 નવેમ્બર ગુરુવારના બપોરે 3 વાગે વડવાઓની પરંપરા મુજબ તમામ ખાદિમનું સન્માન થશે, બાદમાં સલામી અને લોભાન થશે અને બાદમાં સદલ શરીફ નીકળશે, જે શહેરભરમાં થઈ અને રાત્રે 8 કલાકે દરગાહ ખાતે પૂર્ણ થશે અને ખાદિમ દરગાહ સૈયદ પીરી તરીકત મહેમૂદ મિયા મોહમ્મદ હુસૈન મિયા સૈયદ યાકૂબ મિયા ગુલામ મોઇનુદ્દીનએ જણાવ્યું હતું કે ખ્વાજા સાહેબના ઉર્સની 4 દિવસ ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક થશે। દરગાહ શરીફ પર ધાર્મિક કાર્યક્રમ યોજાશે। દરગાહને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે। ઉર્સના અંતિમ દિવસે તારીખ 2 ડિસેમ્બર સોમવારના રોજ સવારે દરગાહ શરીફ પર ગુસલની રસ્મ અને સવારે 8 કલાકે કુલ શરીફ સાથે ઉર્સની પૂર્ણાહુતિ થશે। મારું નામ સૈયદ મહેમૂદ મિયા હુસૈન મિયા કાદરી, ગદ્દી નશીન હજરત ખ્વાજા મુકુમુદ્દીન શિરાની બાદશાહ રહેમતુલ્લાહ તાલા અલૈહ। આજ રોજ બપોરના 3 વાગે હજરત ખ્વાજા મુકુમુદ્દીન શિરાની બાદશાહ રહેમતુલ્લાહ અલૈહનો 248મો ઉરુસ શરીફ હોવાથી બપોરના 3 વાગે દરગાહ શરીફ ખાતે સલાતુ સલામ ફાતિહા ખાની શજરા શરીફ પડી અને સંદલ શરીફ નકરશે અને તે ગામના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ શરીફ ખાતે પૂર્ણ થશે અને આ સંદલ શરીફ ધોરાજી નહીં બલકે આપણા કાઠિયાવાડની શાન માન અને એકતાનું એક પ્રતીક છે। હજારો માણસો આની અંદર જોડાય છે અને આ સંદલ શરીફની અંદર ખ્વાજા સાહેબના સંદલમાં હાજરી આપી પોતાની મનોકામનાઓ ઈચ્છાઓ પૂરી કરે છે અને ખ્વાજા સાહેબના દર્શન કરીને બધે ધન્ય થાય છે। હું સર્વે ખાદિમો તરફથી ભાવભરું આમંત્રણ ભારતની જનતાને આપું છું કે સર્વે લોકો હાજરી આપી અને પોતાની મનોકામના પૂરી કરે। આ મેળો બીજી ખાસ વાત એ છે કે આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે કે આની અંદર હરેક સમાજના માણસો કંધોથી કંધો મળાવી મેળાની મજા માણે છે અને મેળાની કાયમતોર જે તૈયારીઓ હતી અમારા તરફથી હવે પૂર્ણ થવામાં છે અને સોમવારના દિવસે સવારે મેળાની અંદર કુલ શરીફનો ખતમ સવારે 8 વાગે દરગાહ શરીફ ખાતે રાખેલ છે, ત્યાંથી મેળાની પૂર્ણિતિ થશે।